ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સેમ 6 માં આપણા આ સબ્જેક્ટ છે 605 વિઝ્યુઅલ પ્રોગ્રામિંગ વિથ વીસી પ્લસ પ્લસ. વિઝ્યુઅલ પ્રોગ્રામિંગ વીસી પ્લસ પ્લસ ઇઝ અ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ લેંગ્વેજ ના અકોર્ડિંગ છે, બરાબર. પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે, બરાબર. તો સૌ પ્રથમ આપણે સિલેબસની વાત કરીએ કે વિઝ્યુઅલ પ્રોગ્રામિંગ વીસી પ્લસ પ્લસમાં કેટલા યુનિટ છે, કયા યુનિટમાં શું કામ છે, કયા ટોપિક્સ યુનિટ અકોર્ડિંગ છે, અને એનું એક્ઝામ રિલેટેડ માર્ક્સ વેટેજ કેટલું. તો વિઝ્યુઅલ પ્રોગ્રામિંગ વીસી પ્લસ પ્લસ ની અંદર આપણે વાત કરીએ તો 4 યુનિટ છે આપણા સિલેબસમાં. દરેક યુનિટ 25% વેટેજ ધરાવે છે. એટલું ધરાવે છે 25%. મતલબ કે દરેક યુનિટમાંથી 25% પૂછાય છે. તો યુનિટ 1 જે બેસિક ઇન્ટ્રોડક્શન ઓફ વીસી પ્લસ પ્લસ પ્રોગ્રામિંગ લખે ને, વિઝ્યુઅલ સી પ્લસ પ્લસ પ્રોગ્રામિંગ ઇન્ટ્રોડક્શન. સી પ્લસ પ્લસ એટલે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ, પણ કેવું વિઝ્યુઅલ જીયુઆઈ છે, બરાબર. તો વાત કરીએ પહેલા એના ફ્રેમવર્કથી. પહેલું છે એપ્લિકેશન્સ ફ્રેમવર્ક. આ એપ્લિકેશન્સમાં કયું ફ્રેમવર્ક યુઝ થાય છે? એ ફ્રેમવર્ક અકોર્ડિંગ એની લાઇબ્રેરી એટલે કે એમએફસી લાઇબ્રેરી. જેમ આપણે આયોસ્ટ્રીમ અને કોનિયો.c++ માં યુઝ કરીએ છીએ, એ જ રીતે વિઝ્યુઅલ પ્રોગ્રામિંગ વિથ વીસી પ્લસ પ્લસ ની અંદર જેની લાઇબ્રેરી છે ફંક્શન્સ અકોર્ડિંગ્સ લાઇબ્રેરી, જેને આપણે એમએફસી લાઇબ્રેરી કહીએ છીએ, બરાબર. ધેન વિઝ્યુઅલ સી પ્લસ પ્લસ કમ્પોનન્ટ, વિઝ્યુઅલ સી પ્લસ પ્લસ કમ્પોનન્ટ, ઇવેન્ટ હેન્ડલિંગ, કારણ કે આ તો જીયુઆઈ છે, એટલે દરેકે દરેક ઇવેન્ટ્સ કોલ થતી છે, બરાબર. લાઈક એસ આપણે એવું કહીએ કે બટનની ક્લિક ઇવેન્ટ, એ ઇવેન્ટ હેન્ડલિંગ કોને કહી શકાય? તો ઇવેન્ટ હેન્ડલિંગ સ્ટ્રિંગ ફંક્શન્સ, આપણે વાત સ્ટ્રિંગ ફંક્શન તો એસટીઆર છે, એલએનજી છે, બરાબર. લોઅર કેસ અપર કેસ, બરાબર. એસટીઆર એન્ડ એટસેટ્રા, એવા ઘણા બધા સ્ટ્રિંગ ફંક્શન્સ બધા આપણે જોવાના છે. મેપિંગ મોડ, જીડીઆઈ કન્ટેક્સ ડિવાઇસ, બેઝિક ડ્રોઈંગ કઈ રીતે કરી શકો, કલર કઈ રીતે કરી શકો. આપણે માની લો કોઈ લાઈન ડ્રો કરવી છે તો એ લાઈન ડ્રો કઈ રીતે કરી શકો, કલર, એના ફોન્ટ, અથવા કોઈ મોડેલ ડાયલોગ બોક્સ કઈ રીતે ક્રિએટ કરી શકો, જે વિન્ડોઝ કોમન કંટ્રોલ્સમાં યુઝ થાય છે. એ જ રીતે બીટમેપ,
memory management, message processing, આ જે ટોપિક તમને કયા એ દરેકે દરેક આપણે ભણતા બી જઈશું અને કોઈ પ્રેક્ટિકલ્સ આપણા સિલેબસમાં હશે તો પ્રેક્ટિકલ્સ પણ કરતા રહીશું થિયરી સાથે સાથે, કારણ કે આ પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે. બરાબર. એ જ રીતે યુનિટ 2 ની વાત કરીએ તો એ ડોક્યુમેન્ટ અને આર્કિટેક્ચર્સના અકોર્ડિંગ છે. મેનુ, કીબોર્ડ, એક્સિલેટર્સ, ટૂલબાર, સ્ટેટસ બાર, ફ્રેમ, ક્લાસ, ડોક્યુમેન્ટ વ્યૂ, એમડીઆઈ ડોક્યુમેન્ટ અને એસડીઆઈ ડોક્યુમેન્ટ રીડિંગ અને રાઇટિંગ્સ માટે યુઝ જે થાય છે. બરાબર. આપણે ડાયનેમિક લિંક લાઇબ્રેરી એટલે કે ડીએલએલ બેઝ એપ્લિકેશન્સ ક્રિએટ કરવી હોય તો પણ કરી શકો છો. એટલે કે ડોક્યુમેન્ટ એન્ડ વ્યૂ આર્કિટેક્ચર્સ. તો મેનુ, ટૂલબાર, સ્ટેટસ બાર, reusable frame windows base class. બરાબર. ડોક્યુમેન્ટ ફ્રોમ વ્યૂ, રીડિંગ એન્ડ રાઇટિંગ, એસડીઆઈ અને એમડીઆઈ. એમડીઆઈ આપણે સ્ટડી કરી ચૂક્યા છે બીબી ની અંદર. બરાબર. એ જ રીતે યુનિટ 3 ની વાત કરીએ તો એક્ટિવેક્સ ઓબ્જેક્ટ લિંકિંગ એન્ડ એમ્બેડિંગ એટલે કે ઓએલઈ. ઓબ્જેક્ટ લિંકિંગ એન્ડ એમ્બેડિંગ એક્ટિવેક્સ કંટ્રોલ્સ. રન ટાઈમ કમ્પોનન્ટ મોડલ, કમ્પોનન્ટ બેઝ મોડલ જેને આપણે કોમ કહીએ છીએ, કોમ, COM. એમ્બેડેડ કમ્પોનન્ટ કન્ટેનર, સેમ્પલ એપ્લિકેશન્સ, ડ્રેગ એન્ડ ડ્રોપ OLE. બરાબર. ઇન્સ્ટોલેશન એક્ટિવેક્સ કંટ્રોલ. આ બધું યુનિટ 3 માં જે યુઝ થાય છે. એના પછી યુનિટ 4 ની વાત કરીએ તો કે ડેટાબેઝ મેનેજમેન્ટ કન્સેપ્ટ. આ ડેટાબેઝ મેનેજમેન્ટ કન્સેપ્ટ જે છે માઇક્રોસોફ્ટ ઓડીબીસી, જેમાં સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ, એમએફસી ઓડીબીસી ક્લાસ, સેમ્પલ ડેટાબેઝ એપ્લિકેશન્સ, ફિલ્ટર અને શોર્ટ સ્ટ્રિંગ કઈ રીતે કરી શકો ડેટાબેઝની અંદર, ડેટાબેઝ મેનેજમેન્ટ માટે ડીઓ કનેક્ટિવિટી એટલે કે ડેટાબેઝ ડેટા એક્સેસ ઓબ્જેક્ટ ડીઓ, રેકોર્ડ સેટ કઈ રીતે ડિસ્પ્લે કરાવો, સ્ક્રોલિંગ એક્સેપ્શન્સ યુઝ કઈ રીતે કરો, એક્સેપ્શન હેન્ડલિંગ, એરર અકોર્ડિંગ્સ ડેટાબેઝની અંદર એ કઈ રીતે યુઝ કરવું. તો આ બધું જે ડેટાબેઝ મેનેજમેન્ટ કન્સેપ્ટ છે. તો ટોટલી આપણા વાત કરી તો યુનિટ 4 છે. 605 આપણા સબ્જેક્ટ કોડનું નામ છે. સબ્જેક્ટ કોડ 605. નેમ ઓફ સબ્જેક્ટ તો કે વિઝ્યુઅલ પ્રોગ્રામિંગ વિથ VC++. બરાબર. તો આપણે જે 4 યુનિટની વાત કરી દરેકે યુનિટ
અને એના અકોર્ડિંગ વાત કરીએ આપણે કે 70 માર્ક્સના આપણા એક્ઝામ અને 30 માર્ક્સ પ્રેક્ટિકલ, બરાબર. એ જ રીતે તમે રેફરન્સિંગ બુક્સ યુઝ કરી શકો ડેવિડ કુલગરની, જ્યોર્જ શેફર્ડ એન્ડ સ્કોટ વિંગો, પ્રોગ્રામિંગ વિઝ્યુઅલ સી પ્લસ પ્લસ, બરાબર. બીજી પણ તમે રેફરન્સિંગ બુક્સ યુઝ કરી શકો, માસ્ટરિંગ વિઝ્યુઅલ સી પ્લસ પ્લસ 6, મિચેલ જે યંગ, વેલી ઇન્ડિયન પ્રાઇવેટ લિમિટેડ, સ્ટીવ હોલ્ચરની એક વિઝ્યુઅલ સી પ્લસ પ્લસ પ્રોગ્રામિંગ આવે છે, એ પણ તમે ટેક્સ્ટ બોક્સ યુઝ કરી શકો, બરાબર. એનું સોફ્ટવેર તમને બતાવું જો કદાચ ઇન્સ્ટોલેશન હોય તો, બરાબર. વિઝ્યુઅલ સ્ટુડિયો જે આપણે વીબી ઇન્સ્ટોલેશન્સ કરીએ છીએ, બરાબર. આમાં નથી, બરાબર. તો એ આપણે ઇન્સ્ટોલ કરીશું એટલે તમને શીખવાડીશ કે વિઝ્યુઅલ સી પ્લસ પ્લસ માટે જે આપણે વીબી ઇન્સ્ટોલેશન્સ કરીએ છીએ એમાં જો તમે ફૂલ ઇન્સ્ટોલ કરો તો ત્યાં વીસી પ્લસ પ્લસ ઇન્સ્ટોલ થાય છે અને એના અંદર તમારે આ વિઝ્યુઅલ સી પ્લસ પ્લસ પ્રોગ્રામિંગ ના પ્રેક્ટિકલ્સ એ પ્લેટફોર્મ પર બનાવવાના હોય છે, બરાબર. આપણે વાત કરી સિલેબસની, એના ટોપિક્સ, એના દરેકે દરેક યુનિટનું કેટલું વેટેજ છે. તો વાત કરીએ આપણે કે દરેકે દરેક યુનિટ 4 યુનિટ છે આપણા ટોટલી, એ દરેકે દરેક યુનિટમાંથી 25, 25, 25, 25 25% જેટલું દરેક યુનિટમાંથી પૂછાય છે, બરાબર. તો જેમ જેમ આપણે ટોપિક ચલાવીશું એમ તમને વધારે ખ્યાલ આવશે, બરાબર. તો આ વાત હતી સિલેબસની, બરાબર. 605 વિઝ્યુઅલ પ્રોગ્રામિંગ વિથ વીસી પ્લસ પ્લસ. આપણે સ્ટાર્ટ કરીએ યુનિટ 1 થી, બરાબર. તો પહેલો ટોપિક છે આપણો એપ્લિકેશન્સ ફ્રેમવર્ક, બરાબર. બીજી વાત કહી દઉં, અસાઇનમેન્ટ તમને લખવાનું છે એટલે એક નોટ્સ ક્રિએટ કરી દેજો, બરાબર. લેક્ચરના લાસ્ટમાં તમને રોજનું રોજ અસાઇનમેન્ટ મળતું રહેશે, જે અસાઇનમેન્ટ તમારે લખીને સબમિટ કરાવવાનું રહેશે, જે ડેટ કન્સિડર થાય એમાં, બરાબર. તો સ્ટાર્ટ કરીએ. ટોપિક્સ એપ્લિકેશન્સ ફ્રેમવર્ક. આ સબ્જેક્ટ ટોટલી ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ છે, બરાબર. કે આપણા સબ્જેક્ટનું નામ જ એ છે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ. એપ્લિકેશન્સ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ સી પ્લસ પ્લસ. શરૂઆત કરીએ આપણે એપ્લિકેશન્સ ફ્રેમવર્ક. તો એપ્લિકેશન્સ ફ્રેમવર્ક કોને કહી શકાય? એક ડેફિનેશન્સ આપી છે કે એપ્લિકેશન ફ્રેમવર્ક is an integrated collection of object-oriented software that offers the needed
for a generic application. આનો મિનિંગ શું? આપણે વાત કરીએ એપ્લિકેશન ફ્રેમવર્ક. તો આ એપ્લિકેશન ફ્રેમવર્ક નો યુઝ શું, એનો મિનિંગ શું? તો કે ઇન્ટિગ્રેટેડ કલેક્શન ઓફ ઓબ્જેક્ટ. દરેકે દરેક ઓબ્જેક્ટ કેવા છે? કલેક્શન, એક કરતા વધારે. અને દરેકે દરેક ઓબ્જેક્ટ ઇન્ટિગ્રેટેડ છે, એકબીજા ઉપર એકબીજા સાથે સંકળાયેલા છે. શેમાં? તો કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ સોફ્ટવેર કમ્પોનન્ટ. જે સોફ્ટવેર કમ્પોનન્ટ છે એ સોફ્ટવેર કમ્પોનન્ટની અંદર એકબીજા સાથે સંકળાયેલા છે. એટલે કે વન ઓફ definitions of application framework is an integrated collections of object oriented software component that offers all that needed generic applications. એની નીડ પ્રમાણે જે જેનરિક એપ્લિકેશન્સ ક્રિએટ થાય છે એ એપ્લિકેશન્સ કમ્પોનન્ટ જેના આપણે શું કહીએ છીએ? ફ્રેમવર્ક. એ ફ્રેમવર્કમાં શું છે? એના ઓબ્જેક્ટ. અને ઓબ્જેક્ટ શું છે? એકબીજા સાથે સંકળાય. આ જે જેનરિક એપ્લિકેશન્સ કમ્પોનન્ટ બને છે, સોફ્ટવેર બને છે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ, એના આપણે શું કહીએ છીએ? તો કે એપ્લિકેશન ફ્રેમવર્ક. જો હું આ ડેફિનેશન થોડી બોલ્ડ કરું એટલે તમને વધારે ખ્યાલ આવશે. લખ્યું કે વન ડેફિનેશન ઓફ એપ્લિકેશન ફ્રેમવર્ક. ડેફિનેશન આપેલી છે એપ્લિકેશન ફ્રેમવર્ક કે જે ઓબ્જેક્ટ છે. આ માની લો કે આપણે એક એક્ઝામ્પલ આપો કે ભાઈ ટર્બુસી. તો આપણે પ્રોગ્રામિંગ કરવાનું એક વન કાઇન્ડ ઓફ ફ્રેમવર્ક જ કહેવાય. એ ફ્રેમવર્કમાં શું છે? તો કે કલેક્શન ઓફ ઓબ્જેક્ટ. એ સોફ્ટવેર, એ એપ્લિકેશન્સ, એ કમ્પોનન્ટ એના નીડ જેટલી જરૂરિયાત હશે એટલા જરૂરિયાત પ્રમાણેનું એ સોફ્ટવેર બનેલું છે. અને આ દરેકે દરેક ઓબ્જેક્ટ જે હશે એ સોફ્ટવેરની અંદર કલેક્શન ઓફ ઓબ્જેક્ટ એકબીજા સાથે શું છે? ઇન્ટિગ્રેટેડ હશે. એના આપણે શું કહીએ છીએ? તો કે એપ્લિકેશન ફ્રેમવર્ક. શું કહીએ છીએ? એપ્લિકેશન. લખી one definition of application framework is an integrated collection of object-oriented software that offers all needed for a generic application. This is known as applications framework. એપ્લિકેશન ફ્રેમવર્ક એ લખ્યું છે આગળ. That is very useful definitions is not a very useful definition as is it.
એ વેરી યુઝફુલ નથી એ શા માટે કહે છે? ધેટ ઇઝ નોટ. Okay, if you really want to know what an application framework is, you will have read that rest of this book. આપણે રીડિંગ કરીએ, રેસ્ટ કરીએ બુક. જે એપ્લિકેશન ફ્રેમવર્ક છે એ કઈ રીતે વર્ક કરે છે? માની લો કે મારે કોઈ એપ્લિકેશન ક્રિએટ કરવી છે, તો હું શું કરીશ? એપ્લિકેશન ક્રિએટ કરાવીશ, ઓપન કરાવીશ, બરાબર. તો એના માટે આપણે શું યુઝ થાય છે? એપ્લિકેશન ફ્રેમવર્ક મારે કોઈ એપ્લિકેશન્સ બનાવી છે તો એ ફ્રેમવર્ક જોઈશે મારે ફર્સ્ટ. તો એ ફ્રેમવર્ક્સ માટે જે યુઝ થાય છે એના કમ્પોનન્ટ્સ, કોડ્સ, ટૂલ્સ, આ બધાને હું ભેગા કરીશ ત્યારે મારી એપ્લિકેશન્સ બનશે. ચલો એપ્લિકેશન્સ બની ગઈ અને ફરીથી માની લો કોઈ ચેન્જ આવે, તો હું ફરીથી શું કરીશ? એ એપ્લિકેશન્સ બરાબર. તો કઈ રીતે યુઝ થાય છે એની વાત. ઓકે, એપ્લિકેશન ફ્રેમવર્ક is the example that you will familiarize yourselves later in this chapter. Good starting. એ કઈ રીતે ફેમિલાઇઝર કહી શકાય છે એપ્લિકેશન ફ્રેમવર્ક? કારણ કે એના અંદર દરેકે દરેક ફંક્શનાલિટી આપણે યુઝ કરીએ છીએ, એટલા માટે એપ્લિકેશન ફ્રેમવર્ક એ યુઝ. એટલે કે the application framework example that you will familiarize yourself with later in this chapter is good starting. This is known as application framework. એટલે આપણે સ્ટાર્ટિંગ થી વાત કરી કે એપ્લિકેશન ફ્રેમવર્ક ફેમિલાઇઝર, બરાબર. તો એપ્લિકેશન ફ્રેમવર્ક એ ક્લાસ લાઇબ્રેરીને કઈ રીતે યુઝ થાય છે આ VC++. So one reason that C++ as a popular language. C++ માં આપણે કામ કર્યું છે, બરાબર. એ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ છે જેમાં આપણે ક્લાસ ક્રિએટ કરીએ છીએ. યસ, દરેકે દરેક ક્લાસ શું કામ કરે છે? યસ. Okay, one reason that C++ is a popular language.
that it can be extended with class library. બરાબર, are delivered with the C++ compiler. હવે કે extend with class library, દરેકે દરેક ફંક્શન્સ એ શું એક્સટેન્ડ કરે છે એની ક્લાસ લાઇબ્રેરી. એક્ઝામ્પલ આપું આપણે તમને એક એનું ક્લાસ લાઇબ્રેરી કે આપણે C++ ની અંદર cout અને sin ફંક્શન આ બે યુઝ કરતા, ખાલી નોર્મલી વાત કરીએ આપણે. cout એ મેસેજ પ્રિન્ટ કરવા માટે અને sin ફંક્શન એ વેલ્યુને રીડ કરવા માટે. બરાબર, તો આ જે યુઝ થાય છે લખીને એ જ રીતે આપણે સી ની વાત કરીએ તો આપણે studio.h લખીએ printf અને scan, એટલે કે C++ popular language that can be extended with the class library. C++ શું એક્સટેન્ડ કરે છે એની ક્લાસ લાઇબ્રેરી એક્સટેન્ડ, જેની મદદથી આપણે એની ફંક્શનાલિટી યુઝ કરી શકીએ છીએ. હેલો, તો ક્લાસ લાઇબ્રેરી ડિલિવર વિથ ધ C++ કમ્પાઇલર. ક્લાસ લાઇબ્રેરી શું ડિલિવર કરે છે તો કે કમ્પાઇલર સાથે કનેક્શન. કમ્પાઇલર જે છે C++, so one reason that C++ is a popular language, that it can be extended with class library. Some class library are delivered with the C++. Again, other are sold by third-party software firms, and still other are developed in-house. તમે કઈ કઈ જગ્યાએ સોફ્ટવેર ફ્રેમ્સ યુઝ કરી શકો છો? કોઈ ડેવલપમેન્ટ કરતા હોય, ડેવલપમેન્ટ જે એપ્લિકેશન છે ત્યાંના રિલેટેડ જે ક્લાસીસ યુઝ થાય છે એ ક્લાસીસના રિલેટેડ એની લાઇબ્રેરીઝ પણ યુઝ થાય છે. એટલે લખ્યું કે અધર ધ સોલિડ ક્લાસ લાઇબ્રેરી ઇઝ ધ સેટ રિલેટેડ C++ can be used in an applications. Use થાય libraries and any application. Class library is the set of related C++ classes that can be used in applications. Applications શું યુઝ કરે છે એને ક્લાસ લાઇબ્રેરી યુઝ કરે, એના રિલેટેડ જે ફંક્શન રિલેટેડ છે
એના અકોર્ડિંગ એ ક્લાસ લાઇબ્રેરી યુઝ કરે છે. એટલે આપણે એવું સમજીએ તો માની લો કે આપણે C++માં સ્ટ્રિંગ ફંક્શન યુઝ કરવા છે, તો એના કમ્પોનન્ટ્સ અકોર્ડિંગ આપણે સ્ટ્રિંગ ડોટ એચ હેડર ફાઇલ યુઝ કરીએ છીએ, મતલબ ક્લાસ લાઇબ્રેરી યુઝ. એ જ રીતે માની લો કે કોઈ મેથેમેટિકલ ફંક્શન્સ આપણા કમ્પોનન્ટમાં યુઝ કરવા છે આપણે, તો એના રિલેટેડ લાઇબ્રેરીઝ કઈ યુઝ કરીએ છીએ આપણે? મેથ ડોટ એચ. એટલે કઈ ક્લાસ લાઇબ્રેરી ઇઝ અ સેટ ઓફ રિલેટેડ C++ ક્લાસીસ that can be used in applications. તમે એપ્લિકેશન્સમાં યુઝ કરી શકો છો એના રિલેટેડ જે ક્લાસ લાઇબ્રેરી છે. એટલે કે મેથેમેટિક્સ ક્લાસ લાઇબ્રેરી ફોર એક્ઝામ્પલ તરીકે એને કહ્યું છે કે માની લો કે તમે મેથ ક્લાસ લાઇબ્રેરી શા માટે યુઝ કરો છો? તો કઈ કે might perform common mathematical operations and communications library support the transfer of data and serial links. Again, common mathematical operations and communications class line. એટલે મતલબ કે આપણે સ્ક્વેર રૂટ ફાઇન્ડ કરવું છે તો SQRT ફંક્શન યુઝ કરીએ તો આપણે સ્ક્વેર રૂટ ફાઇન્ડ કરીએ. એટલે કે કોમન ઓપરેશન્સ એ લાઇબ્રેરી શું કામ કરે છે? તો કે ફાસ્ટર ડેટાનું સિરિયલાઇઝેશન કરે, સિરિયલ લિંક કરે છે. ફરી એકવાર રીડ કરું, ધ્યાન રાખજો. ફોર એન એક્ઝામ્પલ, જે મેથ ક્લાસ લાઇબ્રેરી આપણે વાત કરી હતી એ શા માટે યુઝ થાય છે? તો કે ધેટ પરફોર્મ
જે શું કામ કરે છે તો કે બેસિક ઓપરેશન્સ કરવા માટે, જે ફાસ્ટર ડેટાનું ટ્રાન્સમિશન્સ કરવા માટે યુઝ બરાબર. એ જ રીતે આપણે વાત કરીએ કે સમટાઈમ્સ યુ કન્સ્ટ્રક્ટ ઓબ્જેક્ટ ઓફ સપ્લાયડ ક્લાસીસ sometimes you construct object that supplied classes. જે ઓબ્જેક્ટ છે એ ઓબ્જેક્ટ કેવા ટાઈપ્સના કન્સ્ટ્રક્ટ કરે છે? ક્લાસ સપ્લાયડ કરે છે. સમટાઈમ્સ યુ derive your own classes. એના અંદર રહેલા જેટલા બી ક્લાસીસ છે એ ડિરાઈવ થાય છે. જેટલા બી સપ્લાયડ ક્લાસ થાય છે, મને કોઈ ઓબ્જેક્ટ કન્સ્ટ્રક્ટ કરીએ છીએ તો ઓબ્જેક્ટ કન્સ્ટ્રક્ટ શાનો કરીએ છીએ આપણે? તો કે સપોર્ટ ઓફ ક્લાસીસ જે છે એનો. બરાબર. આપણે માની લો કે C++માં એવું લખતા હતા કે ક્લાસ એબીસી, અને એબીસી નો A1 ઓબ્જેક્ટ ક્રિએટ કરી, એબીસી ઇક્વલ ટુ A1. એટલે એબીસી પછી માની લો બીજો ક્લાસ યુઝ કર્યો XYZ, તો આપણે ઓબ્જેક્ટ શાનો યુઝ કરી? XYZ ડિરાઈવ ક્લાસ જે વાત. એટલે શું કહે છે કે સમટાઈમ્સ યુ ડિરાઈવ યોર ઓન ક્લાસ. એવા તમે નંબર ઓફ ડિરાઈવ ક્લાસ પણ ક્રિએટ કરીશું. Sometimes you to construct object of the supply. Sometimes you derive your own classes. It all depends on design of the particular class line. It all depends on the designs of particular class library. તમે particular class libraries યુઝ કરી શકો છો. એના ડિપેન્ડિંગ જે ડિઝાઇન્સ કરો છો ક્લાસ લાઇબ્રેરી એ પણ યુઝ કરી શકો છો. કારણ કે ઇટ ઓલ ડિપેન્ડ ઓન ડિઝાઇન ઓફ ધ પર્ટિક્યુલર ક્લાસ લાઇબ્રેરી. તમે પર્ટિક્યુલર ક્લાસ લાઇબ્રેરી યુઝ કરી શકો છો. બરાબર. સેકન્ડ છે એપ્લિકેશન્સ ફ્રેમવર્ક ઇઝ અ સુપરસેટ ઓફ ક્લાસ લાઇબ્રેરી. એપ્લિકેશન્સ ફ્રેમવર્ક એ કોનું સુપરસેટ છે? તો કે ક્લાસ લાઇબ્રેરી. પહેલા શું કહ્યું કે એન એપ્લિકેશન્સ ફ્રેમવર્ક ઇઝ અ સુપરસેટ ઓફ ક્લાસ લાઇબ્રેરી. સુપરસેટ ઓફ ક્લાસ લાઇબ્રેરી. An ordinary library is an isolated set of classes designed to be incorporated into any program. કોઈ પણ પ્રોગ્રામની અંદર તમે એના ક્લાસીસ આઇસોલેટેડ સેટ કરી શકો છો, ક્લાસ ડિઝાઇન કરી શકો છો. An ordinary library is an isolated set of classes designed to be incorporated into any program, but an application framework defines the structures of program itself. એપ્લિકેશન ફ્રેમવર્ક શું ડિફાઇન કરે છે? તો કે પ્રોગ્રામનું સ્ટ્રક્ચર ડિફાઇન્સ પોતાની જાતે itself. લખ્યું કે એપ્લિકેશન ફ્રેમવર્ક ડિફાઇન્સ the structure of program
પ્રોગ્રામ અથવા ફ્રેમવર્ક એ શું એનું સ્ટ્રક્ચર ડિફાઇન કરે છે પોતાની જાતે ઇટ્સ સેલ્ફ. એક્સ્ટ્રા ઓર્ડિનરીની વાત કરીએ આપણે કે એપ્લિકેશન ફ્રેમવર્કની અંદર એક્સ્ટ્રા ઓર્ડિનરી તરીકે આપણે આઇસોલેટેડ ક્લાસીસ ડિઝાઇન કરી શકીએ છીએ કોઈ પણ પ્રોગ્રામની અંદર એના ઇન્કોર્પોરેટેડ જે પ્રોગ્રામ છે. અને એપ્લિકેશન ફ્રેમવર્ક એ શું ડિફાઇન કરે છે તો કે સ્ટ્રક્ચર ઓફ પ્રોગ્રામ ઇટ સેલ્ફ. એ પોતાની જાતે એનો પ્રોગ્રામ સેટ કરે છે. જેને શું કહી શકે એપ્લિકેશન ફ્રેમવર્ક. આગળ વાત કરીએ જે એપ્લિકેશન ફ્રેમવર્ક છે જે ક્લાસ લાઇબ્રેરી એ માઇક્રોસોફ્ટ did not invent the application framework concept. Application framework concept did not invent. ફ્રેમવર્ક કન્સેપ્ટ શું કહેવા માંગે છે તો કે ઇટ અપીયર્ડ ફર્સ્ટ ઇન ધ એકેડેમિક વર્લ્ડ. કઈ જગ્યાએ યુઝ થાય છે તો કે એકેડેમિક વર્લ્ડની અંદર. એન્ડ ફર્સ્ટ કોમર્શિયલ વર્ઝન વોઝ મેક એપ. ફર્સ્ટ કોમર્શિયલ વર્ઝન એટલે કે મેક એપ મેન્ડેટરી એક્સેસ કંટ્રોલ મેક એપ ઓફ ધ એપલ મેકેન્ટોશ બરાબર MXC 2.0 was introduced. Other companies including Broadland have related similar products. બીજી જે બ્રોડલેન્ડ સિમિલર પ્રોડક્ટ જે પ્રોડક્ટ છે એના રિલીઝ સિમિલર રિલીઝ કર્યું છે પ્રોડક્ટ. કઈ કઈ તો કે મેક એપ્લિકેશન્સ એપલ મેકેન્ટોશ બરાબર. તો ધીસ ઇઝ નોન એઝ એપ્લિકેશન્સ ફ્રેમવર્ક વર્સિસ ક્લાસ લાઇબ્રેરી. ડિફરન્સ કહી શકાય. તો આપણે વાત કરી હતી કે એપ્લિકેશન્સ ફ્રેમવર્ક કોને કહી શકે. ફરી એકવાર તમને રિવાઇઝ કરાવી બરાબર. કોઈ ડાઉટ્સ અથવા કોઈ ક્વેરી હોય તો તમારે નીકળી જાય. તો આપણે વાત કરી હતી કે એપ્લિકેશન ફ્રેમવર્ક એને કહી શકાય જે ઇન્ટિગ્રેટેડ કલેક્શન્સ ઓફ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ છે બરાબર. એ શું કામ કરે છે તો કે that offers all that needed for a generic applications. જેનરિક એપ્લિકેશન્સ માટે જે ઇન્ટિગ્રેટેડ કલેક્શન ઓફ ઓબ્જેક્ટ્સ. એટલે વાત કરીએ આપણે કે ફર્સ્ટ ફેમિલાઇઝર જે કન્સેપ્ટ છે એપ્લિકેશન ફ્રેમવર્ક
જે જેનરિક ઓબ્જેક્ટ એપ્લિકેશન્સમાં યુઝ થાય છે. એના પછી આપણે વાત કરીએ કે એપ્લિકેશન્સ ફ્રેમવર્ક વર્સિસ ક્લાસ લાઇબ્રેરી. વાત કરીએ આપણે કે રિસન્સ ઓફ C++ લેંગ્વેજ is a popular language. કઈ લેંગ્વેજ છે? પોપ્યુલર લેંગ્વેજ. જે શું કરે છે એની ક્લાસ લાઇબ્રેરીને એક્સટેન્ડ કરે છે. શું કામ કરે છે? એની ક્લાસ લાઇબ્રેરીને એક્સટેન્ડ. જે કમ્પાઇલર સાથે શું કરે છે એની ક્લાસ લાઇબ્રેરી ડિલિવર કરે. Some class libraries are delivered with the C++ compiler and other solid third-party software framework. The third party શું યુઝ કરે છે? સોફ્ટવેર યુઝ કરે છે. એટલે કે જે ઇન હાઉસ જે હાઉસ ડેવલપમેન્ટ જે સ્ટીલ હાઉસ ડેવલપમેન્ટ છે ત્યાં યુઝ થાય, જેને આપણે શું કહીએ છીએ? ક્લાસ લાઇબ્રેરી. એટલે કે ક્લાસ લાઇબ્રેરી is a set of related C++ classes can be used in applications. Applications ના અંદર તમે એની જેટલી બી સેટ રિલેટેડ લાઇબ્રેરીઝ એ તમે યુઝ કરી શકો છો કોઈ પણ એપ્લિકેશન. એટલે એનું એક્ઝામ્પલ આપ્યું કે લાઇબ્રેરીનો યુઝ કઈ રીતે તમે એપ્લિકેશન્સમાં કરી શકો છો. એના માટે આપણે વાત કરી મેથેમેટિકલ ફંક્શન્સ લાઇબ્રેરી. તો આપણે એવું લખીએ math.h C++. તો મેથેમેટિકલ ફંક્શન શું કામ કરે છે? તો કે જે બેઝિક ઓપરેશન્સ અને કમ્યુનિકેશન્સ might perform a common mathematical operations and communications class library might support the transfer of data over the serial. બેઝિક ઓપરેશન્સ પરફોર્મ કરે છે અને કમ્યુનિકેશન્સ કરે છે ક્લાસ લાઇબ્રેરી. એ શું કામ કરે? તમે એના ડેટાને ટ્રાન્સફોર્મ કરી શકો. બરાબર. જેને આપણે શું કહીએ છીએ? એપ્લિકેશન્સ. એટલે કે સમટાઈમ્સ યુ કન્સ્ટ્રક્ટ ઓબ્જેક્ટ ઓફ સપ્લાયડ ક્લાસીસ. Sometimes you derive your own classes. It all depends on the designs of particular class type. કોઈ ઓબ્જેક્ટ અથવા ક્લાસીસ કન્સ્ટ્રક્શન્સ યુઝ કરતા અને એના ડિપેન્ડેડ જે ડિઝાઇન્સ કરતા હોય પર્ટિક્યુલર ક્લાસ લાઇબ્રેરી, એને આપણે શું કહીએ છીએ? ક્લાસ લાઇબ્રેરી. શું કહીએ છીએ? ક્લાસ. આપણે એ વાત કરી કે એપ્લિકેશન્સ ફ્રેમવર્ક એને આપણે સુપર સેટ ઓફ ક્લાસ લાઇબ્રેરી કહીએ છીએ. શું કહીએ છીએ? સુપર સેટ ઓફ ક્લાસ. જે એક્સ્ટ્રા ઓર્ડિનરી લાઇબ્રેરી છે જેના આઇસોલેટેડ ક્લાસીસને ડિઝાઇન, ચાહે કોર્પોરેટેડ પ્રોગ્રામ્સ હોય તેના આઇસોલેટેડ ક્લાસીસ આ બધાને શું કરે છે? ડિઝાઇન. એટલે કે એપ્લિકેશન ફ્રેમવર્ક ઇઝ અ સુપર સેટ ઓફ ક્લાસ લાઇબ્રેરી. એટલે એપ્લિકેશન ફ્રેમવર્ક શું ડિફાઇન કરે છે? તો કે એનું પ્રોગ્રામનું સ્ટ્રક્ચર એ પોતાની જાતે ડિફાઇન્સ. Okay, but an application framework defines the structure of the program itself. બરાબર. એટલે આપણે માઇક્રોસોફ્ટ જે વાત કરી કે જે એપ્લિકેશન ફ્રેમવર્ક કન્સેપ્ટ જે ફર્સ્ટ એને એકેડેમિક વર્લ્ડમાં એને ફર્સ્ટ એપ્લિકેશન કન્સેપ્ટ
જેમાં આપણે મેક એપ્લિકેશન્સ જે એપલ માટે યુઝ થાય, મેકેન્ટોશ જે એમએફસી બરાબર 2.0 જે ઇન્ટ્રોડ્યુસ કર્યા છે બરાબર કોઈ સોફ્ટવેર પ્રોડક્ટ, જેને આપણે શું કહીએ છીએ ક્લાસ લાઇન. તો એપ્લિકેશન ફ્રેમવર્ક વર્સિસ ક્લાસ લાઇન. અને એના પહેલા આપણે સ્ટડી કર્યું વિઝ્યુઅલ પ્રોગ્રામિંગ વીસી પ્લસ પ્લસ બરાબર, એનો સબ્જેક્ટ કોડ, સબ્જેક્ટનું નામ અને સિલેબસના ટોપિક બરાબર. તો આટલા સુધી કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ અથવા કોઈ ખ્યાલ ના હોય તો તમે પૂછી શકો બરાબર. દરેકે દરેક યુનિટ 25% એક્ઝામમાં પૂછાય છે બરાબર. કયા યુનિટમાં શું શું છે એ તમારી સામે ડિસ્કશન્સ કર્યું છે બરાબર. ટોટલી આપણા 4 યુનિટ છે, 2, 3 અને પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે બરાબર. તો આટલા સુધી રાખીએ. થેન્ક યુ.